આપણે આ રામકૃષ્ણ મિશનમાં જ છીએ. આ બાળ સંસ્કાર શિબિર છે, 2006થી ચાલુ છે. અત્યાર સુધીમાં તો હજારો વિદ્યાર્થી થઈ ગયા છે. અને મેઇન શિબિરનો ઉદ્દેશ્ય છે ચોથા ધોરણથી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે, જે અત્યારે મને ઉંમર વધે છે આ લોકોને, તો સારા સંસ્કાર મેળવવા માટે. છોકરાઓને સારા સંસ્કાર મળે, સારી રીતે પોતાના જીવનને પણ ચલાવી શકે અને બીજાને મદદ પણ કરી શકે, અને એને સારા વાતો વાર્તાના માધ્યમથી અને ઘણું બધું એક્ટિવ પ્રવૃત્તિઓના માધ્યમથી પણ સારા સંસ્કાર મળતા હોય છે. શીખવાડવા માટે આ લોકોને ડ્રોઈંગ કરાવે છે, પેપર ક્રાફ્ટિંગ કરાવે છે, ડાન્સ પણ શીખવાડે છે, અને આવી રીતે વાર્તાઓના માધ્યમથી છોકરાઓને શીખ આપવામાં આવે છે. એ 2006થી ચાલે છે, અત્યાર સુધી ચાલુ જ છે. દર વર્ષે મે મહિનામાં ચાલુ થાય છે. અને પહેલાં તો આપણે 1 મહિના 1.5 મહિના સુધી ચાલતા હતા. હવે આપણે થોડા ઓછા કર્યા છે, કારણ બાળકોને પણ બહાર જવાનું હોય, વેકેશનમાં જવાનું હોય, એટલે આ લોકો નથી આવી શકતા. ધીરે ધીરે ઓછું થતા જાય છે. છેલ્લે આપણે એક સમાપન સમારંભ કરીએ છીએ, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે. તો મેઇન ઉદ્દેશ એ જ છે કે સમાજમાં છોકરાઓને સારા સંસ્કાર મળે અને પોતાના વ્યક્તિત્વને પણ નિખારી શકે, અને ચારિત્ર્યવાન, જેમ સ્વામીજી કીધું છે, ચારિત્ર્યવાન યુવાનોને મને જરૂર છે, એવા વિદ્યાર્થી અહીંયા સમાજ માટે તૈયાર થાય, એ અમારા મેઇન ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે છોકરાઓ જે વિદ્યાર્થીઓ છે, વેકેશનમાં આમ ન રખડતા હોય છે, કંઈ બીજું કંઈ કરતા હોય છે, મોબાઈલ જોતા હોય, તાશપત્તી રમતા હોય, ગંજીબા રમતા હોય, તો એ આવીને નવી થોડીક વાતો શીખી શકે, કરી શકે, બનાવી શકે, જાતે બનાવી શકે. અહીંયા આપણે ડ્રોઈંગ કરાવશું તો ડ્રોઈંગ કરશે આ લોકો, પેપર ક્રાફ્ટિંગ બનાવશે, પેપરના કટિંગના માધ્યમથી ઘણી બધી વસ્તુઓ એ લોકો બનાવી શકે છે. શીખવા માટે, કંઈ વેચાણ માટે નથી, શીખે છે આ લોકો. પછી જેને ડાન્સમાં, નૃત્યમાં મને કરવાનું છે, શીખવાનું છે, એને આપણે નૃત્ય પણ શીખવાડવામાં આવે છે.